લોકસભામાં મહિલા અનામત બિલ, ખરેખર તે મહિલા અનામત બિલ નહોતું, પણ તેના નામના સમાચાર ચાલ્યા, તેના પર જ વિરોધ થયા. તે મહિલા અનામત બિલ એટલે ખરેખરમાં ડિલિમિટેશન બિલ. તો ભાઈ ભાજપે જ પાસ નથી કર્યું. આ વાત ભાજપના જ એક નેતાએ કરતા હોબાળો મચ્યો છે અને ઉપલેટામાં પ્રચાર દરમિયાન પૂર્વ નગરપાલિકા પ્રમુખની જીભ લપસતા મોટો વિવાદ સર્જાયો છે. કારણ કે જે મહિલા અનામત બિલના નામે ભાજપ કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યું હતું, તે બિલ ભાજપ જ પાસ નથી કર્યું તેવું નિવેદન ભાજપના જ નેતાએ આપ્યું છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણી સમયે નેતાઓ તેમના ભાષણોમાં વાણી વિલાસ કરતા નજરે પડે છે અને પછી ઘણા વિવાદો સર્જાય છે. આક્ષેપો લાગે છે, માફીઓ આવવા લાગે છે, સ્પષ્ટતા આવવા લાગે છે. પરંતુ ઉપલેટાના ડુમિયાણીમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખે પ્રચાર દરમિયાન ભાષણમાં વાણી વિલાસ નથી કર્યો, પણ તેમની જીભ લપસી અને લપસી તોય તે વાત પર જે મુદ્દે હાલ ભાજપ દેશભરમાં કોંગ્રેસને ભાંડી રહ્યું છે. વર્ષાબેન ગજેરા, જેઓ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ હતા, તેમણે ભાષણમાં કહ્યું કે લોકસભામાં મહિલા અનામત બિલ આપણે પાસ નથી કરાવી શક્યા, તેનાથી મહિલાનું અપમાન થયું છે. તો બોલો, આ તો નવું જ આવ્યું. કારણ કે ભાજપ તો કહી રહી છે કે કોંગ્રેસે પાસ ન થવા દીધું અને તેમણે મહિલાઓનું અપમાન કર્યું છે. જોકે ખરેખર તો આ મહિલા અનામત બિલ હતું જ નહીં, ડિલિમિટેશન બિલ હતું. મહિલા અનામત બિલ તો 2 વર્ષ પહેલા જ સંપૂર્ણ બહુમત સાથે લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. તેમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ તેના સમર્થનમાં મત આપ્યો હતો. એ વાત અલગ છે કે હજુ તેને લાગુ કરવામાં નથી આવ્યું, ભલે તે કાયદો પણ બની ગયો હોય. આ બિલ તો લોકસભામાં સીટો વધારી તે મુજબ મહિલાઓને અનામત આપવા મુદ્દે હતું. ખેર, પહેલા સાંભળો વર્ષાબેન ગજેરા એમની જે જીભ લપસી હતી તે ભાષણમાં તેઓ શું બોલ્યા. આપણે બહેનો માટે 33% હતું અનામત, તો એ અનામત આપણે પાસ નથી કર્યા. તો નારી શક્તિનું અપમાન થયું છે. તો આ ભાષણ બાદ હાલ રાજકારણમાં અને ભાજપમાં ટીકાઓ થવા લાગી છે અને વિપક્ષ અને જનતા આ મામલે હસી રહ્યા છે કે ભાજપના નેતા જ ભાષણ આપતા આપતા વાન ભૂલ્યા. જોકે આવી ભૂલો તો થતી રહે, નેતાઓની જીભ પણ ચામડાની જ હોય છે એટલે ચાલે. પરંતુ આ મામલે હાલ ખૂબ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે આ મામલો અને ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે વર્ષાબેન કે ભાજપ કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, અને વિપક્ષ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે પણ જોવાનું રહ્યું. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.